નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ આના વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે બે ચેપ્ટર પૂર્ણ કરેલા છે. પહેલું ચેપ્ટર સજીવ વિશ્વમાં વિવિધતા અને બીજું ચેપ્ટર જૈવિક વર્ગીકરણ. બીજા ચેપ્ટરને આપણે પૂર્ણ કર્યું, એમાં એક ટોપિક આપણે બાકી છે, પ્રાયોન્સ. એ આપણે આ ચોથું ચેપ્ટર જ્યારે પૂર્ણ થશે ત્યારે છેલ્લે એ પ્રાયોન્સ ટોપિક આપણે લઈ લેશે. તો હવે આપણે સૌ પ્રથમ જોઈએ કે આજે આપણે પ્રાણી સૃષ્ટિ વિશેનો અભ્યાસ કરવાનો છે, ચેપ્ટર નંબર 4. તો પ્રાણી સૃષ્ટિ, હવે આપણે વચમાં ત્રીજું ચેપ્ટર બાકી છે, વનસ્પતિ સૃષ્ટિ, બરાબર છે, એ પછી અભ્યાસ કરશે. પહેલાં આપણે ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ, ઇંગ્લિશની અંદર આપણે એનિમલ કિંગડમ કહીએ છીએ. કેવું? એનિમલ કિંગડમ. તો આ પ્રાણી સૃષ્ટિની અંદર આપણે જોઈએ તો આપણી આજુબાજુમાં આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના વિવિધ સંરચના ધરાવતા અને જૈવ વિવિધતાવાળા વિસ્તારોની અંદર અનેક પ્રકારના પ્રાણીઓ છે એ જોવા મળે છે, જેની શરીર રચના, એનો આકાર, એનો ઢાંચો કે એની જે તે રચના છે, બરાબર છે, આપણે એનું બોડી સ્ટ્રક્ચર કહીએ તો એ દરેક પ્રાણીઓનું અલગ અલગ છે, જાતિ પ્રમાણે કેવું છે, અલગ અલગ છે. તો આપણે એ પ્રાણીઓને કેવી રીતના અભ્યાસ કરવો, તો એના વિશેનો અભ્યાસ આપણા ચેપ્ટરમાં કરવાનો છે. એટલે આ ચેપ્ટરની અંદર આપણે સૌપ્રથમ જોશે તો આ ચેપ્ટરની અંદર સૌપ્રથમ આપણે થોડુંક માહિતી લેશે. કેવા પ્રકારની માહિતી? તો કે જે બેઝિક માહિતી છે એ. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ કે જે આ ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર પ્રાણી સૃષ્ટિ આવું નામ આપ્યું. તો આ પ્રાણી સૃષ્ટિના પિતા કોણ છે? તો પ્રાણી સૃષ્ટિના પિતા સ્વરૂપે આપણે આની પહેલાં વાત કરી દીધી હતી, બાયોલોજી સ્ટાર્ટ કર્યું ત્યારે. એરિસ્ટોટલ છે એ જીવવિજ્ઞાનના પિતા છે અને પ્રાણી સૃષ્ટિના પણ પિતા છે. એરિસ્ટોટલે એક બુક લખેલી હતી, હિસ્ટોરિયા એનિમલિયમ. આવી એક એને શું લખેલી છે? બુક લખેલી છે. એ બુક સૌથી જૂની અને કુદરતી નીતિ નિયમના આધારે આવી બુક લખી. આ બુકમાંથી એને પ્રાણીઓને વર્ગીકૃત કરેલા છે. આ બુકની અંદર એને પ્રાણીઓને વર્ગીકૃત કરેલા બે ભાગની અંદર. પહેલો ભાગ છે એને અનામ અને બીજો ભાગ છે એને ઐનામ. આવા બે શબ્દ વડે એને ઉલ્લેખિત કર્યા. એટલે આનો બીજો મતલબ ગુજરાતીમાં લઈએ તો સફેદ રુધિરવાળા અથવા લાલ રુધિર વગરના પ્રાણીઓ, આવો મતલબ થાય. લાલ રુધિર વગરના પ્રાણીઓ મતલબ શું? તો કે આ સજીવની અંદર રુધિર આવેલું જ છે, બરોબર, પરંતુ એ રુધિરની અંદર રક્તકણો નથી હાજર, તો હિમોગ્લોબિન નથી હાજર, એના હિસાબે એનો રંગ લાલ નથી આવતો. એના હિસાબે સફેદ, બ્લુ, વાદળી, પીળો, આવા બધા રંગનું રુધિર જોવા મળે. તો દાખલા તરીકે આ કેવા સજીવોમાં? તો અહીંયા આપણે સજીવનો શું લખીએ છીએ? સમુદાય લખીએ છીએ. શું લખીએ છીએ? સમુદાય. તો અલગ અલગ સમુદાય, એક બે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે વાદળી, સંધિપાદ, મૃદુકાય અને શૂળત્વચી. આ બધા પ્રાણીઓના સમુદાયના નામ છે. આ સમુદાય આ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરવાના છે, બરાબર છે. પછી બીજું આવે છે ઐનમ. આ કેવા છે? તો કે લાલ રુધિરવાળા પ્રાણીઓ છે. આ પ્રાણીઓને બે ભાગમાં ડિવાઈડ કરેલા. પહેલું જરાયુજ ધરાવતા પ્રાણી અને બીજું અંડપ્રસવી પ્રાણીઓ, ઈંડાને જન્મ આપે એવા પ્રાણીઓ, એટલે કે પક્ષી. જરાયુ મતલબ એનો મતલબ શું થાય? ગર્ભનાળ. આપણે આપણી દેશી ભાષામાં નાયડું કહીએ. શું કહીએ છીએ? ગર્ભનાળ અથવા નાયડું. એ નાયડું ધરાવતા પ્રાણીઓ. તો દાખલા તરીકે માનવ અથવા સસ્તન વર્ગ, આમાં પક્ષી વિહન વર્ગ આવશે, બરાબર. આવા બધા પ્રાણીઓ ઉભયજીવી.
તો આ પ્રકારે એને સૌપ્રથમ વર્ગીકરણની માહિતી આપી શરૂઆતની અંદર. તો હવે આપણે એનું ઇન્ટ્રોડક્શન જોયું પ્રાણી સૃષ્ટિનું કે અલગ અલગ પ્રકારે અલગ અલગ પ્રકારના સજીવો એની સંરચનાઓ આપણે આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના વૈવિધ્ય ધરાવતા સજીવો જોવા મળે. આપણે ગુજરાતની વાત કરીએ જરખ, હરણ, બકરી, ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ખચ્ચર, સિંહ, અલગ અલગ દીપડા, ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે, રીંછ જોવા મળે. તો આવા વિશ્વની અંદર અનેક પ્રકારના સજીવો આવેલા છે. તો આ સજીવો વિશેની વાત કરીએ તો ઘણા બધા પ્રકારના પ્રાણીઓ. હવે આ ચેપ્ટરની અંદર આપણે કેવા પ્રાણીઓનો અભ્યાસ કરવાનો તો કે આ ચેપ્ટરની અંદર આપણે બધું જ બહુકોષીય સજીવોનો કેવો બહુકોષીય સજીવની વાત કરવાની છે. આપણે એક કોષીય સજીવની વાત જૈવિક વર્ગીકરણમાં પ્રજીવ આનો અભ્યાસ કરી ગયા. આ કેવા છે? એક કોષીય. તો આવા એક કોષીય સજીવનો વાત આપણે અભ્યાસ કરી ગયા છે. એટલે બહુકોષીય સજીવનો અભ્યાસ આપણે આ ચેપ્ટર નંબર 4ની અંદર કરવાનો છે, જેની અંદર આપણે વિવિધ પ્રકારની માહિતી દ્વારા વર્ગીકરણનો આધાર લઈ અને આ પ્રાણી સૃષ્ટિનું આપણે સંપૂર્ણ વર્ગીકરણ કરવાનું છે. આપણે અગાઉ ફૂગનું કર્યું, પ્રજીવનું કર્યું, આવા બધા વર્ગીકરણ કર્યા, બેક્ટેરિયાનું કર્યું. તો હવે આપણે પ્રાણીઓનું વર્ગીકરણ કરવું. હવે પ્રાણીઓને કઈ રીતના વર્ગીકૃત કરવા તો એના માટે અમુક જે નીતિ નિયમ છે આપણે વર્ગીકરણના, એ વર્ગીકરણના નીતિ નિયમને આધી અને પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને વર્ગીકરણના આધારે પ્રાણીઓને જુદા જુદા સમુદાય અને વર્ગની અંદર મૂકવામાં આવેલા છે. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ તો આપણે કંઈક આવું જોયું હતું. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને સૃષ્ટિ. આવી સંરચના જોઈ હતી. બરાબર છે. તો અહીંયા આપણે સૃષ્ટિ તો જોઈએ જ છે. કઈ જોઈએ છીએ? પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરીએ. એની અંદર અલગ અલગ સમુદાયનો અભ્યાસ કરવાનો, અલગ અલગ સમુદાયનો. બરાબર. પછી એ સમુદાયની અંદર અમુક વર્ગનો અભ્યાસ કરવાનો, અલગ અલગ વર્ગનો. તો આટલો અભ્યાસ અને વર્ગ સુધીનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં કરવાનો. પછી બાકીનો જેમ જેમ તમે આગળનો અભ્યાસ જેમ જેમ ઉપલા ધોરણમાં જાઓ, ઉચ્ચ કક્ષાના અભ્યાસમાં જાઓ, બરાબર, તેમ તેમ આગળ આવતો જાય છે. આપણે અહીં જરૂરિયાત છે ખાલી કેવી રીતના વર્ગીકરણ કર્યું અને સમુદાયમાં ડિવાઈડ કર્યા એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ વર્ગીકરણના આધાર. ઇન્ટ્રોડક્શન પછીનો ટોપિક છે કે વર્ગીકરણના આધાર કેવી રીતના કરવામાં આવેલા છે. તો વર્ગીકરણ આ સજીવોનું, પ્રાણીઓનું કેવી રીતના કર્યું છે. તો આ સજીવોના વર્ગીકરણ માટે સજીવોના વિવિધ પ્રકારના લક્ષણો લેવામાં આવ્યા છે. જે અલગ અલગ સજીવોમાં અલગ અલગ પ્રકારના લક્ષણોની સામ્યતાના આધારે એનું વર્ગીકરણ કર્યું. તો પહેલું જ લક્ષણ એવું કંઈક લીધું, કોષોની ગોઠવણી. સજીવની અંદર કોષોની ગોઠવણી કેવી રીતના થયેલી છે, પહેલું લક્ષણ આવું લીધું. બીજું લક્ષણ દૈહિક સમમિતિ, એટલે સજીવ શરીરની સમમિતિ કેવા પ્રકારની છે એના વિશેનો અભ્યાસ કરેલો છે. પછી ત્રીજું લક્ષણ દેહકોષ્ઠની ગોઠવણી. કેવું? દેહકોષ્ઠની ગોઠવણી અથવા પ્રકૃતિ, આવો કંઈક અભ્યાસ કરેલો છે. પછી તો કે પાચનની રીતો. પછી તો કે સજીવની અંદર પરિવહન કેવા પ્રકારે થાય અને પ્રજનનના પ્રકાર. આવા બધા લક્ષણોને લઈ, આ બધા વર્ગીકરણના આધારો છે, આવા બધા લક્ષણો લઈ અને સજીવનું વર્ગીકરણ, સજીવની અંદર પ્રાણીઓનું વર્ગીકરણ આ લક્ષણોને આધીને કરવામાં આવે છે. તો આ સજીવોનું જે વર્ગીકરણ આવા વિવિધ લક્ષણો, એટલે આપણે શું કીધું, કોષોની ગોઠવણી, કે આ પ્રાણીઓના શરીરમાં કોષો
કેવી રીતના ગોઠવાયેલા છે, કયા પ્રકારે ગોઠવાયેલા છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે જોઈએ તો એની દૈહિક સમમિતિનો અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ જોઈએ તો દેહ કોષ્ઠની ગોઠવણી, શરીરની અંદર જોવા મળતી ગુહાઓ, જગ્યાઓ, પછી એમાં પાચન કેવી રીતના સજીવ કરે છે એ, પછી એની અંદર હૃદય એટલે એનું પરિવહન તંત્ર કેવા પ્રકારનું છે એ, અને સજીવ પ્રજનન કેવી રીતના કરે છે. તો આપણે આવા વિવિધ લક્ષણો લઈ અને આપણે આનો અભ્યાસ કરવાનો છે. તો આપણે સૌપ્રથમ એના વિવિધ લક્ષણોની અંદર અભ્યાસ કરવાના છીએ. તો એવો પહેલું લક્ષણ આપણે લઈએ. પહેલા લક્ષણની અંદર આપણે સૌપ્રથમ શેનો અભ્યાસ કરવાનો છે એના વિશેની વાત કરીએ. બરોબર છે. તો જુદા જુદા સજીવની અંદર આ લક્ષણો જુદા જુદા પ્રકારના હોય, પણ એમાં શું કરવામાં આવે છે તો કે આ પ્રાણી સૃષ્ટિ છે ને એ પ્રાણી સૃષ્ટિની અંદર એના સમૂહના લક્ષણો જોવામાં આવે છે અને એના આધારે જે તે પ્રાણીને જે તે સમુદાયની અંદર મૂકવામાં આવે. જે તે પ્રાણીને જે તે સમુદાયમાં મૂકવામાં, જેટલા પ્રાણીઓના સમૂહ એક સરખા લક્ષણ ધરાવતા છે એવા બધા જ પ્રાણીઓને એક સમુદાયમાં મૂકવામાં આવે. પછી એનાથી અન્ય બીજો સમૂહ એક સરખા લક્ષણ ધરાવતો હોય તો એને બીજો સમુદાય કહેવાય, પહેલો સમુદાય. એવી રીતના ત્રીજો સમુદાય. આવા અલગ અલગ સમુદાયોને ડિવાઈડ કરવામાં આવેલા છે. તો આપણી સમુદાય ભણવા માટેથી સૌપ્રથમ આપણે પ્રાણીઓનું વર્ગીકરણ વિશેનો અભ્યાસ કરવો છે. પ્રાણી સૃષ્ટિ તો એની અંદર જોવા મળતા વિવિધ પ્રકારના લક્ષણો વિશેની આપણે સૌપ્રથમ માહિતી લેવી પડે. એટલે આપણે લક્ષણો એ પહેલાં માહિતી લઈ લઈએ તો આપણે જે લક્ષણો આ લેક્ચરમાં કરાવશી અને આના પછીના લેક્ચરમાં કરાવશી તો એ બંને લેક્ચરમાં જે લક્ષણોનો અભ્યાસ કરી લક્ષણો તમને પહેલાં આવડવા જોઈએ. જો એ લક્ષણો આવડતા હશે તો પાછળ આપણે જે પ્રાણીઓના સમુદાયનો અભ્યાસ કરવાનો તો એ સમજવા તમને સહેલા પડશે. શું કામ કે દરેક સમુદાયની અંદર આમાંથી એકાદું બે લક્ષણ હશે જ, એટલે લક્ષણ ફરજિયાતપણે આવડવા જોઈએ. એટલા માટે શરૂઆતમાં આપણે ચેપ્ટરમાં એના લક્ષણો વિવિધ આપી દીધા. જો એ લક્ષણો આપણે પહેલાં પાકા કરી લઈ સમજી જઈએ તો પ્રાણીઓનું વર્ગીકરણ કરવું આપણે કેવું પડે છે, સહેલું પડે છે. એટલા માટેથી આપણે એ લક્ષણો જોઈ લેવા પડે છે. તો આપણે સૌપ્રથમ જોઈએ એના લક્ષણોની અંદર. બરાબર છે. તેમાં પહેલું છે આયોજન સ્તરો. પહેલું લક્ષણ છે કેવું છે, પ્રાણીઓનું આયોજન સ્તરો. આયોજન સ્તરો એટલે શું? પ્રાણીઓની શરીર રચના કેવી રીતના ગોઠવાયેલી છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે વાત કરી કે સજીવની સંરચના કેવા પ્રકારની હોય છે. તો આપણે સજીવની સંરચના ક્રમમાં લખીએ તો સૌપ્રથમ આપણે શું કહીએ, કોષ. કોષ ભેગા મળે એટલે પેશી બને, પેશી ભેગી મળે એટલે અંગ બને, અંગ ભેગા મળે એટલે અંગ તંત્ર બને, અંગ તંત્ર બધા ભેગા મળે એટલે દેહ, શરીર બને. તો આ આખે આખું છે ને એ પેશી સ્તરીય અથવા આયોજનના સ્તર થયા પ્રાણીઓમાં. કોની અંદર? પ્રાણીઓમાં આ પ્રકારે આયોજનના સ્તર જોવા મળે છે. હવે એમાં આપણે સૌપ્રથમ આયોજનના સ્તર જોઈએ છે. આયોજનના સ્તર છે ને એ અલગ અલગ ત્રણ પ્રકારની અંદર ડિવાઈડ થયેલા છે. પહેલું કોષીય સ્તર. કેવું? કોષીય સ્તર એટલે શું? તો કે ખાલી કોષો. આ સજીવની શરીર રચના કેવી હશે? કોષો ભેગા મળીને રહે છે, પરંતુ કાર્યની દ્રષ્ટિએ જુદા હોય છે. કેવા હોય છે? જુદા હોય છે. આનું ઉદાહરણ છે સછિદ્ર સમુદાય. આનું એક્ઝામ્પલ છે. એટલે આની અંદર શું હોય કે જે તે પ્રાણીનું શરીર છે ને એ આવા પ્રકારે કોષોનો સમૂહ હોય. કેવું હોય? કોષોના સમૂહ સ્વરૂપે ભેગું હોય. પણ આ કોષોનો સમૂહ છે ને એ કાર્યની દ્રષ્ટિએ કેવું હોય? અલગ અલગ હોય. એટલે કોષો ભેગા મળીને કાર્ય કરતા હોતા નથી. કોષો અલગ અલગ રીતના કાર્ય કરે છે. દાખલા તરીકે ભેગા મળીને કાર્ય ન કરતા. આ કોષ છે ને, આ કોષ પોતાનું પાચન શ્વસન પોતે એકલો કરે. એ કોઈને આજુબાજુવાળાને ખોરાક ન આપે, એ કંઈ કોષને કે કંઈ વસ્તુ આપવાની ક્રિયા નથી કરતી. પોતે પોતાની રીતના કાર્ય કરે. ખાલી રે ભેગા
કાર્ય પોતાની રીતના કરે એટલા માટે એને કેવું કહેવાય? કોસ્તરીય આયોજન. ખાલી એ જે કાર્ય કરે એક જ કોષ પૂરતું સીમિત આયોજન હોય એનું કાર્ય, તો એને કોસ્તરીય આયોજન કહેવાય. જેમ કે આપણે એક ક્લાસરૂમ હોય, બરોબર, એક રૂમ છે, એક ક્લાસરૂમ, એની અંદર 50 સ્ટુડન્ટ છે, તો આ 50 સ્ટુડન્ટની અંદર અલગ અલગ ગ્રુપ હોય. 50-50નું માઇન્ડ કેવું હોય? અલગ અલગ ચાલતું હોય. તો બધાયનું એક સરખું નથી ચાલતું, તો એ કેવું આયોજન થયું? એકલું, સિંગલ. તો એને આપણે કોસ્તરીય આયોજન કહીએ. કેવું કહીએ છીએ? કોસ્તરીય આયોજન. આવા પ્રકારની સંરચના દર્શાવે. ખાલી એમાં કોષોનો સમૂહ ભેગો મળે છે, કાર્યની દ્રષ્ટિએ ભેગો નથી, રહેવાની દ્રષ્ટિએ ભેગો, કાર્ય પોતપોતાની રીતના કરે એટલા માટે એને કેવું કહેવામાં આવે છે? કોષીય સ્તર આયોજન. કોષોના ઉપર આધારિત આયોજન. ખાલી કોષો પોતાની કાર્યની દ્રષ્ટિએ અલગ છે અને રહેવાની દ્રષ્ટિએ કેવા છે? ભેગા છે. એટલા માટે એને કેવું કહેવામાં આવે છે? કોસ્તરીય આયોજન. એવા સ્વરૂપે એને ઉલ્લેખ કરવામાં આવે છે. તો આ પ્રકારે કોસ્તરીય આયોજન છે એ આપણે જોવા મળે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો કે કોસ્તરીય આયોજન પછી એનો બીજો પ્રકાર આવે છે પેશી સ્તરીય આયોજન. કેવું? કોષીય સ્તર. હવે પેશી સ્તરીય આયોજન. પેશી સ્તરીય આયોજન એટલે શું? તો કે સમાન કાર્ય કરતા કોષ ભેગા મળી અને પેશી બનાવે. તો એને કેવું કહેવામાં આવે? પેશી સ્તરીય આયોજન. સમાન કાર્ય કરતા કોષોનો સમૂહ એક પેશી બનાવે. દાખલા તરીકે આપણા શરીરમાં આવેલી હાથની પેશી, પગની પેશી. શું કામ? જે પગનું કાર્ય કરતા હતા ચાલવાનું, એવા બધા કોષો ભેગા મળીને પગની પેશી બનાવી. તો આનું ઉદાહરણ છે એ સજીવની અંદર ખાલી પેશીયુક્ત સજીવ છે, પૃથુ કૃમિ સમુદાય. આની અંદર જે સજીવોનો સમાવેશ થઈને એનું શરીર શેનું બનેલું? ખાલી પેશીનું બનેલું છે. આની અંદર જે સજીવનો સમાવેશ થાય એનું શરીર ખાલી શેનું બનેલું? કોષનું જ બનેલું છે. બરોબર છે? આનું શરીર ખાલી પેશી લગીનો જ વિકાસ પામ્યું. પહેલા સજીવ હતા એનું ખાલી ક્યાં લગી? કોષનું. આ પહેલો. બીજું છે એમાં પેશીનું નિર્માણ થયું એટલે પેશી સ્તરીય આયોજન કીધું. ત્યાર પછી આવે છે તો કે અલગ અલગ સજીવોમાં અલગ અલગ પ્રકારની સંરચનાઓ જોવા મળે છે. તો કેવા પ્રકારની સંરચનાઓ જોવા મળે છે એના વિશેનો આપણે અભ્યાસ કરીએ. અહીં આપણે પૃથુકૃમિ સમુદાય નહીં આવે, પેશી સ્તરીય છે ને એટલે એમાં કોષ્ઠાંતરી સમુદાયના સજીવો. દાખલા તરીકે કોષ્ઠાંતરી સમુદાયની અંદર આવતા સજીવો તો જેલીફિશ. કેવું આવશે? જેલીફિશ. આમાં કોસ્તરીય આયોજનની અંદર કેવા સજીવો આવશે? વાદળી, સ્પોન્જી કહીએ એવા પ્રકારના સજીવો. અને ત્યાર પછી આવે છે ત્રીજું અંગ સ્તરીય આયોજન. એટલે અહીંયા અંગ શેનાથી બને? સમાન કાર્ય ધરાવતી પેશી ભેગી મળીને શું બનાવે? અંગ બનાવે. દાખલા તરીકે પાચનનું કાર્ય કરતી પેશીઓ હોય તો જઠરમાં કાર્ય કરતી પેશીઓ હોય એ જઠર બનાવે. તો એવી રીતના અલગ અલગ. તો એનું એક્ઝામ્પલ છે પૃથુકૃમિ સજીવ. બરોબર છે? તો આ પ્રકારે અંગ સ્તરીય આયોજન જોવા મળે. એટલે અંગોનું નિર્માણ થયું. કેવું થયું? અંગનું નિર્માણ થયું. એટલે જેમ જેમ આપણે વર્ગીકરણમાં ઉપર જતા જઈએ એમ અંગોનું, તો અહીં બધી સમાન કાર્ય ધરાવતી પેશીઓ ભેગી મળશે એટલે અંગનું નિર્માણ થયું. પહેલું કોસ્તરીય, બીજું પેશી સ્તરીય અને ત્રીજું અંગ સ્તરીય. આવા 3 પ્રકારના આયોજન. ચોથું આયોજન છે એ ચોથા આયોજનની અંદર આપણે જોઈએ અંગતંત્ર સ્તરીય આયોજન. કેવું? અંગતંત્ર સ્તરીય આયોજન
હવે અંગતંત્ર સ્તરીય આયોજન એટલે શું? તો કે અંગતંત્રનું નિર્માણ થયું. પણ અંગતંત્ર ક્યારે બને? તો કે સમાન કાર્ય કરતા અંગ ભેગા મળે એટલે શું બને? અંગ તંત્રનું નિર્માણ થાય. તો આ પ્રકારે અંગતંત્રનું નિર્માણ, દાખલા તરીકે જઠર, નાનું અને મોટું, આંતરડું, યકૃત, આ બધું ભેગું મળ્યું એટલે આપણું શું બન્યું? પાચન તંત્ર. તો આવા તંત્ર ધરાવતા સજીવોના શરીરને અંગતંત્ર સ્તરીય આયોજન કહેવાય. દાખલા તરીકે એની અંદર આવતા સજીવો નુપુરક સમુદાય, સંધિપાદ સમુદાય, મૃદુકાય સમુદાય અને મેરુદંડી સમુદાય, આવા જે બધા જ સમુદાયો છે એ આની અંદર સમાવેશ થાય છે. શૂળત્વચી સમુદાય, તો આ બધા જ સમુદાય છે એ બધાય અંગતંત્ર ધરાવતા પ્રાણીઓ છે. તો આના આધારે અલગ અલગ કાર્ય જોયું આપણે. આયોજનનું સ્તર એક જ કાર્ય જોયું. તો અમુક સજીવો આવા પ્રકારનું આયોજન ધરાવે, અમુક સજીવો આવા પ્રકારનું આયોજન ધરાવે, અમુક સજીવો આવા પ્રકારનું, અમુક સજીવો આવા પ્રકારનું. તો અલગ અલગ સજીવોમાં આમાંથી કોઈ અલગ અલગ લક્ષણ જોવા મળે. બધા જ સજીવોમાં આ લક્ષણ નહીં હોય. વાદળી કહીએ તો એમાં કોષસ્તરીય આયોજન જ જોવા મળે. જેલીફિશ કહીએ તો એમાં પેશીસ્તરીય જ આયોજન જોવા મળે. અંગસ્તરીય આયોજન કહીએ તો ગોળાકાર કૃમિઓ, તો એમાં આવું જ આયોજન જોવા મળે પૃથુકૃમિની અંદર. બરોબર. પછી અંગતંત્ર સ્તરીય આયોજન કહીએ તો વીછી કહીએ, હાથી કહીએ, મનુષ્ય કહીએ, મચ્છર કહીએ, માછલી કહીએ કે ચીપ કહીએ, તો એ બધાની અંદર અંગતંત્ર આખું જોવા મળે. તો આવા અલગ અલગ પ્રકારના આયોજન છે એ સજીવોની અંદર જોવા મળે છે. આમાંથી કોઈ એક લક્ષણ એક સજીવની અંદર આવેલું હોય. બધા જ લક્ષણો બધા સજીવમાં હોતા નથી. એટલે જેટલા જે સજીવોમાં કોષસ્તરીય આયોજન ધરાવેલું હશે એવા સજીવોને આપણે શેમાં મૂકશે? છ છિદ્ર સમુદાયમાં. પેશીસ્તરીય આયોજન ધરાવતા હશે એવાને કોષ્ઠાંતરીમાં. પછી અંગસ્તરીય આયોજન એટલે અંગની હાજરી હશે, જે અંગતંત્ર નહીં બન્યું એવાને પૃથુકૃમિ કહેશે. અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા હશે એવાને નુપુરક, સંધિપાદ, મૃદુકાય, મેરુદંડિક, શૂળત્વચીમાં મૂકશે. એટલે આમાંથી કોઈ એક લક્ષણને નક્કી કરી આમાં જેટલા જેટલા લક્ષણો ભેગા થતા હશે એવા સજીવોને એક સમુદાયની અંદર મૂકવામાં આવે છે. તો આ પ્રકારે આપણે આટલી સંરચના જોઈ. ત્યારબાદ આપણે હવે એનો પાચન તંત્રનો ભાગ જોવાનો છે કે પાચનની પ્રક્રિયા એ કેવા પ્રકારે, કઈ રીતના અને કેવી રીતના કરે છે. તો એના વિશેનો અભ્યાસ આપણે કરીએ. સૌપ્રથમ પાચન તંત્ર વિશે જોઈએ. ચાલો આ રાખીએ હજી આપણે કે જરૂરિયાત પડે તો કામ આવે. તો હવે આપણે ત્યારબાદ જોઈએ કે આયોજનના સ્તર જોયા. આયોજનના સ્તર બાદ એ સજીવની અંદર પાચનના પ્રકાર છે. ના પાચન તંત્રના પ્રકાર, એમાં આપણે પહેલો પ્રકાર જોઈએ અપૂર્ણ પાચન માર્ગ અને બીજો પ્રકાર પૂર્ણ પાચન માર્ગ. આવા બે પ્રકારના જોવા મળે, અપૂર્ણ અને પૂર્ણ પાચન માર્ગ. અપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો કે અમુક સજીવો છે ને એમાં સંપૂર્ણ પાચન માર્ગ નથી આવેલો. તો કેવો હોય? પહેલાં આપણે પૂર્ણ પાચન માર્ગ કોને કહીએ એ જોઈ લે, એટલે અપૂર્ણ પાચન માર્ગ ઓટોમેટિક સમજાઈ જશે. પૂર્ણ પાચન માર્ગ એટલે શું? કોઈ પણ સજીવ છે એની પાચન માર્ગની શરૂઆત મુખ અથવા મુખ ગુહાથી થતી હોય છે. અને આ ક્યાંથી પાચન માર્ગની સૌપ્રથમની શરૂઆત છે. અને પાચન માર્ગ પૂર્ણ ક્યાં થાય? તો કે પાચન માર્ગનું પૂર્ણ છે એના મળદ્વાર અથવા મળ માર્ગે પાચન માર્ગ કેવો થાય? અંત પામે અને અહીંથી શરૂ થાય. તો જે સજીવોમાં અગ્રભાગે મુખ ગુહા અથવા
મુખ દ્વાર આવેલું હોય અને પશ્વ ભાગે મળ દ્વાર આવેલું હોય તો જે ભાગેથી ખોરાક લે છે એ ભાગેથી મળ ન કાઢતા હોય, અન્ય ભાગેથી મળ કાઢતા હોય એવા સજીવોને કેવા કહેવામાં આવે? પૂર્ણ પાચન માર્ગ ધરાવતા સજીવો. એટલે જે ભાગેથી ખોરાક લે છે એ જ ભાગેથી મળ નથી કાઢતા, એટલે સંપૂર્ણ પાચન માર્ગ છે. અગ્રભાગે મુખ ગુહા અને પશ્વ ભાગે મળ દ્વાર આવેલો હોય તો આવું જે છે એને સંપૂર્ણ પાચન માર્ગ કહીએ. હવે અપૂર્ણ પાચન માર્ગ છે ને એમાં શું કે મુખ દ્વાર કોને કહેવાય? તો કે ખોરાક અને મળ બંને એક જ છિદ્રમાંથી પસાર થાય તો તેને શું કહેવામાં આવે છે? અપૂર્ણ પાચન માર્ગ. એટલે એમાં મુખ દ્વારે એ જ હોય અને મળ દ્વારે એ જ હોય તો એવા પ્રકારના સજીવોમાં અપૂર્ણ પાચન માર્ગ હોય. જ્યાંથી ખોરાક લે ત્યાંથી જ મળનો ત્યાગ કરે એવા પ્રકારનું પાચન માર્ગ ધરાવતા હોય તો એને અપૂર્ણ. શું કામ? કે પૂર્ણ કેને કહેવાય? એક છેડેથી ખોરાક લે ને બીજા છેડેથી ખોરાક કાઢે એને પૂર્ણ પાચન માર્ગ કહીએ. અને આને અપૂર્ણ. જે છેડેથી ખોરાક લે છે એ જ છેડેથી શું કરે છે? તો કે એ જ છેડેથી મળનો ત્યાગ કરે છે. તો આ પ્રકારે અપૂર્ણ પાચન માર્ગ અને પૂર્ણ પાચન માર્ગ જોવા મળે. હવે દાખલા તરીકે આનું એક્ઝામ્પલ જોઈએ. સછિદ્ર કોષ્ઠાંતરી આ સજીવોનો સમાવેશ થાય જેમાં અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે. પૂર્ણ પાચન માર્ગ જોઈએ તો કે પૃથુકૃમિથી મેરુદંડી સુધીના સજીવો પૂર્ણ પાચન માર્ગ દર્શાવે છે. તો આ પ્રકારે એની અંદર પાચન માર્ગની સંરચના જોવા મળે. હવે એક લક્ષણ આમાંથી હશે પ્રાણીઓમાં, એક લક્ષણ આમાંથી. દાખલા તરીકે સછિદ્ર સમુદાયના સજીવો હશે તો એમાં કોષસ્તરીય આયોજન હશે, એની સાથે અપૂર્ણ પાચન માર્ગ હશે. દાખલા તરીકે અંગસ્તરીય આયોજન ધરાવતા સજીવો હશે તેના લક્ષણો આવા, એમાં પૂર્ણ પાચન માર્ગ હશે. તો આવા લક્ષણોના કોમ્બિનેશનના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. ચાલો આટલે સુધી તમને સમજાણું હશે આયોજનના સ્તરની અંદર પાચનના પ્રકારે જોયા. હવે આપણે જોઈએ એની અંદર જોવા મળતા પરિવહનનો પ્રકાર. શેનો? પરિવહન તંત્ર. તો પરિવહન તંત્રના બે પ્રકાર છે. પહેલું ખુલ્લું પરિવહન અને બીજું બંધ પરિવહન. આવા બે પ્રકારના પરિવહન જોવા મળે, ખુલ્લું અને બંધ. દાખલા તરીકે કોઈ સજીવ છે આ એની અંદર એનું હૃદય જોવા મળે છે. એ હૃદયની અંદરથી આવી નાની નાની ધમનિકાઓ નીકળતી હોય. પછી બંધ પરિવહનમાં શું હોય? તો કે આ સજીવનું હૃદય છે ચાલો ખુલ્લા પ્રકારનું પરિવહન અને બંધ પ્રકારનું પરિવહન. ખુલ્લા પ્રકારનું પરિવહન છે ને એમાં આ એનું શું છે? હૃદય છે અને આ નાની ધમની છે. હવે એમાં રુધિર છે ને એ કોટરમાં ગુહામાં ભરાયેલું, એટલે આખા શરીરમાં એમાં ધમની અને શિરાઓ આવેલી હોતી નથી. ખાલી આ છે ને એ શરીરમાંથી, શરીરની ગુહામાંથી રુધિર લે અને આ શરીરની ગુહામાં રુધિર ઠલવે. બાકી એમાં ખુલ્લું પરિવહન દર્શાવતા પ્રાણીઓ છે ને એના અંગો રુધિરની અંદર તરબોળ હોય. એટલે કે દાખલા તરીકે આપણે એને હમણાં સમજીએ બરાબર બીજા એક્ઝામ્પલથી. પછી બંધ પરિવહન ધરાવતા સજીવો છે ને તેમાં કોષ સુધી રુધિર છે ને વાહિનીઓ દ્વારા પહોંચે છે. તો એમાં બંધ પરિવહનમાં ધમની અને શિરા જોવા મળે છે, જ્યારે ખુલ્લામાં ધમની અને શિરા જોવા મળતું નથી. એટલે આમાં જે તે અંગ સુધી પાણી પહોંચાડવાનું હશે અથવા જે તે અંગ સુધી રુધિર પહોંચાડવાનું હશે તો એ કોની મદદથી? ધમની અને શિરાની મદદથી પહોંચે છે. જ્યારે આમાં એમને ખુલ્લું પરિવહન છે, એટલે ખુલ્લું એમને વહન પામતું હોય, શરીરની અંદર ગુહાની અંદર છૂટું વહન પામતું હોય. હવે એનું આપણે બેસ્ટ એક્ઝામ્પલ લઈ. તમે બધાએ ખેતર જોયેલું હશે. શું જોયેલું હશે? ખેતર. ખેતરમાં પાણી આપે કોને? વનસ્પતિને અથવા છોડને.
તો એમાં પદ્ધતિ જોવા મળે, ખેતરમાં પદ્ધતિ જોવા મળે. તો આપણે ખુલ્લા પ્રકારનું પરિવહન જોઈએ ને, તો ખુલ્લા પ્રકારના પરિવહનમાં શું જોવા મળે? ખેતરમાં ધોરિયા સિસ્ટમ હોય કે આખા ખેતરમાં પાણી એમને વહન પામતું હોય, ધોરિયાથી આ ક્યારામાં વચમાં વહન પામતું હોય. પછી જ્યારે બંધ પ્રકારનું જોઈએ ને, તો બંધ પ્રકારનું દાખલા તરીકે તમે ટપક પદ્ધતિનું નામ સાંભળેલું, ટપક સિંચાઈ પદ્ધતિ. તો જ્યાં જ્યાં છોડ હોય ને ત્યાં જ પાણી પડે, આમ નળિયું લંબાવવામાં આવેલી હોય, આ નળિયુંમાં છિદ્ર હોય, જ્યાં છોડ હશે ને ત્યાં જ પાણીની ટીપા પડશે, એટલે બાકીની જગ્યાએ પાણી નહીં જાય. તો બંધ પ્રકારનું પરિવહન ને ખુલ્લા પ્રકારનું પરિવહન સમજવા માટે આપણે આ એક્ઝામ્પલ લઈ શકીએ કે પાણીની અંદર જે પિયત પદ્ધતિ છે એમાં ટપક પદ્ધતિ છે ને એ બંધ પ્રકારનું પરિવહન છે, અને જે ધોરિયા પદ્ધતિ છે એ ખુલ્લા પ્રકારનું પરિવહન. તો એવી જ રીતના સજીવમાં બંધ અને ખુલ્લા પ્રકારનું અલગ અલગ સજીવોમાં આવું પરિવહન જોવા મળે છે. આ એનું રુધિરનું જે વહન કરે છે શરીરમાં એનો પ્રકાર છે કે અમુક સજીવો છે એમાં ધમની અને શિરાની હાજરી જોવા મળે છે, તો એ કોષો સુધી નળીની મદદથી રુધિર પહોંચાડે. જ્યારે અમુક સજીવમાં નથી તો એમને ખુલ્લું એમને જ પાણીની જેમ વહન પામતું હોય, કોટર એટલે શરીર ગુહામાં એમને રુધિર છૂટું આવેલું હોય, જ્યારે અમુકમાં નળીઓ દ્વારા વહન પામતું હોય. તો બંધ પ્રકારના પરિવહનમાં રુધિરનો જથ્થો નિશ્ચિત હોય છે, જ્યારે ખુલ્લા પ્રકારના પરિવહનમાં રુધિરનો જથ્થો અનિશ્ચિત હોય. પછી એનું વહન છે ને એ અનિયમિત હોય, એની દિશા નિશ્ચિત ન હોય. આની દિશા કેવી હોય છે? નિશ્ચિત. એક દિશામાં વહન પામે અને બીજી દિશામાં આમ ઉપર આવે, આ દિશા એની નિશ્ચિત હોય છે. તો આ પ્રકારે પરિવહનના પ્રકાર જોવા મળે. તો આમાંથી કોઈ સજીવમાં ખુલ્લું પરિવહન હશે અને કોઈ સજીવમાં બંધ પ્રકારનું પરિવહન જોવા મળે છે. તો આ બે પ્રકારના પરિવહન. તો આપણે આયોજનનું સ્તર આવું એક લક્ષણ આજે આપણે અભ્યાસ કર્યું. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ. બાકીનું આવતા લેક્ચરની અંદર આના જે એક્સ્ટ્રા અભ્યાસના જે પોઈન્ટ છે એ આપણે લેશી કે આપણે સજીવનું વર્ગીકરણ કરવું હોય પ્રાણીઓનું, તો એના માટેના લક્ષણો કેવા હોવા જોઈએ. તો આપણે કેટલા લક્ષણો જોયા? કોષસ્તરીય આયોજન, પેશીસ્તરીય આયોજન, અંગસ્તરીય આયોજન અને અંગતંત્ર સ્તરીય આયોજન. એટલે આયોજનનું સ્તર જોયું, આ શરીર રચનાનું આયોજન જોયું, પછી એમાં પાચન માર્ગના પ્રકાર જોયા અને એમાં પરિવહનના પ્રકાર જોયા. આજના લેક્ચરની અંદર આપણે આટલું રાખીએ, બાકીનું આવતા લેક્ચરની અંદર. અસ્તુ.